રાજ્યમાં 7 દિવસ સામાન્યથી મધ્ય વરસાદની આગાહી છે। લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી। બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ તો નર્મદા અને તાપીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન યથાવત છે। ખેડબ્રહ્મા, વડાલી, ઈડરમાં દૂધ લેવાનું બંધ છે। આંદોલનને પગલે પશુપાલકોના ખર્ચમાં વધારો, આવકની સામે વ્યાપક ખર્ચ વધી રહ્યો છે। અરવલ્લીના મોટાભાગના ગામોમાં દૂધ લેવાનું શરૂ થયું છે। દૂધ ડેરીમાં ભરાવાની જગ્યાએ ઘરે રાખી રહ્યા છે। સાબર ડેરીએ દૂધની ઘટ પૂર્તિ કરવા માટે નવો કિમિયો અપનાવ્યો છે। સાબર ડેરીએ પોલીસ પ્રોટેક્શન વચ્ચે બનાસ ડેરીમાંથી દૂધના ટેન્કરો મંગાવ્યા। બનાસ ડેરીમાંથી 10 ટેન્કરો સાબર ડેરીમાં લવાયા। રાજકોટમાં ખખડધજ રોડને લઈને મનપાની ઢીલી નીતિ। મનપા તંત્રએ રોડ બનાવતા 2 કોન્ટ્રાક્ટરોને દંડને બદલે ખાલી નોટિસ ફટકારી સંતોષ માન્યો। 5 વર્ષની ગેરંટીવાળા રોડ માત્ર 2 મહિનામાં જ ખખડધજ બન્યા। પવન અને ક્લાસિસ કન્સ્ટ્રક્શન્સને મનપા તંત્રની નોટિસ પાઠવી છે। નાણાવટી ચોક, રામાપીર ચોકડીનું કામ પવન કન્સ્ટ્રક્શન્સને કર્યું છે, જે ગંગોત્રી પાર્ક વિસ્તારનું કામ ક્લાસિસ કન્સ્ટ્રક્શને કર્યું છે। સોમનાથને જોડતો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં। ખાડારાજ દૂરની ડમરીઓથી વાહન ચાલકો પરેશાન। તગડો ટોલ ટેક્સ ચૂકવવા છતાં પણ જનતાને હાલાકી। એમએલએ વિમલ ચુડાસમાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી। સુરતમાં ખાડી વિસ્તારમાં નડતરરૂપ પાઇપલાઇન હટાવી છે। ખાડીમાંથી પસાર થતી પાણીની લાઇન દૂર કરાઈ છે। તંત્રએ પીવાના પાણીની લાઇનને ઉપર કરી। મોરબીની પેટર્ન પર હળવદમાં વિરોધ। રોડ રસ્તા ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ। હરિનગર સોસાયટીના લોકોએ કર્યો ચક્કાજામ। હળવદ નગરપાલિકા તંત્ર સામે સ્થાનિકોમાં રોષ। અમદાવાદમાં સિવિલ બિલાડીઓનો આતંક સામે આવ્યો। સિવિલ હોસ્પિટલમાં ઉંદર કૂતરા બાદ બિલાડીનો ત્રાસ। વોર્ડ બોલી રેડિયોલોજી વિભાગમાં બિલાડીઓનો આતંક જોવા મળ્યો। અમદાવાદના સિવિલમાં બિલાડીઓ, મેડિકલ વેસ્ટ ગંદકી બોર્ડમાં લાવતા દર્દીઓ પરેશાન થયા। ખાવાની વસ્તુઓ બિલાડી લઈ જતી હોવાથી ફરિયાદ ઉઠી છે। સિક્યુરિટી એજન્સીના માણસોની ગંભીર બેદરકારી સામે આવી। અમદાવાદના શાહપુરમાં તંત્રના પાપે ટેન્કર રાજ। 24 કલાક પાણી આપવાની તંત્રની વાતો પોકળ સાબિત થઈ। તંત્રના પાપે પીવાના પાણી માટે રહીશો તરબડ્યા। ડ્રેનેજને બદલે પાણીની લાઇન કાપી હોવાનો આક્ષેપ છે। પીવાના પાણી માટે શહેરીજનો વલખા મારતા હતા। ટેન્કર આવતા જ પાણી માટે લોકોની લાંબી કતારો લાગી। કામગીરી કરવા આવેલા તંત્ર અધૂરું કામ મૂકી ગાયબ થયા। રાજકોટમાં શહેરી વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોની અવરજવર। ભારે વાહનોની અવરજવર છતાં પોલીસ મૂકદર્શક। ગઈકાલે ડમ્પરે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી। ગુજરાતના સાંસદો સ્વનિધિ ફંડ વાપરવામાં પાછળ। 1 વર્ષમાં 95.80% ફંડ વાપરાયા વિના જ રહ્યું। 26 સાંસદોને કુલ 256.80 કરોડ રૂપિયા ફંડ મળ્યું। ગુજરાતના 26 સાંસદોએ માત્ર 10.71 કરોડ રૂપિયા ફંડ વાપર્યું। ઓછું બોલતા સાંસદો ફંડ વાપરવામાં સૌથી આગળ। ભરતસિંહ ડાભી, શોભના બારૈયાએ સૌથી વધુ ફંડ વાપર્યું। 14 સાંસદોની ભલામણના એક પણ કામ પૂર્ણ ન થયા। મનસુખ વસાવાએ સૌથી વધુ ફંડનો ઉપયોગ કર્યો। મનસુખ વસાવાએ 1.73 કરોડના ફંડનો ઉપયોગ કર્યો। 6 સાંસદો 1 પણ રૂપિયાના ફંડનો ઉપયોગ ન કર્યો। અમદાવાદ પૂર્વ પશ્ચિમના સાંસદોએ કોઈ ખર્ચ ન કર્યું। મહેસાણા અને બારડોલીમાં સૌથી વધુ કામો થયા। નવસારી, મહેસાણામાં સૌથી વધુ કામોની ભલામણ થઈ।
અમરેલીના બગસરામાં આપ દ્વારા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું. બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણની માંગ ઉઠી. બિલ્ડિંગ બન્યાને 6 મહિના વીત્યા છતાં લોકાર્પણ નહીં. આપના નેતા કાંતિ સતાસિયાનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે કામગીરી પૂર્ણ છતાં લોકાર્પણ નહીં. 15 દિવસમાં સરકાર લોકાર્પણ કરે. સરકાર ન કરે તો આપ અને નાગરિકો લોકાર્પણ કરશે. કુતિયાણામાં સસ્તા ભાવે ડીઝલ વેચાણને લઈને તપાસ. બજાર ભાવ કરતા ₹20 સસ્તું ડીઝલ મળતા લાઈન લાગી. હોટલના ગોડાઉનમાં ખાનગી રાહે પેટ્રોલ પંપ બનાવ્યો. સુરતમાં આવાસના નામે 9 લોકો સાથે છેતરપિંડી. લાડકી બહેન યોજનામાં મકાન મળશે કહી છેતરપિંડી કરાઈ. ઠગબાજે 9 લોકો પાસેથી ₹1.55 લાખ પડાવ્યા. પોલીસે મોહમ્મદ અંસારી સામે ગુનો દાખલ કર્યો. દિલ્હીમાં સ્વચ્છ ભારત સર્વેક્ષણ કાર્યક્રમ. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ થશે સહભાગી. વર્ષ 2024-25માં સ્વચ્છ શહેરોની થશે જાહેરાત. અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરને મળી શકે છે એવોર્ડ. સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં પેસેન્જર ભરેલી સિટી બસમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. બસમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ગાંધીનગરમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. ખરોડ પર BMW કાર ઝાડ સાથે અથડાઈ હતી. કાર ઝાડ સાથે અથડાતા કાર ચાલકનું મૃત્યુ થયું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. વાપીમાં છીરીમાં ચામુંડા ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં 4થા માળેથી પટકાતા મજૂરનું મૃત્યુ થયું. સેફટી વગર કામ કરતા બિલ્ડરની કામગીરી પર શંકા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. શામળાજી નજીક બોર્ડર વિસ્તારમાં બુટલેગરો બેફામ. એલસીબીની ગાડી જોઈને પૂરપાટ ઝડપે કાર દોડાવી. પોલીસને જોઈ રિવર્સમાં પૂરપાટ ઝડપે કાર દોડાવી. જામનગરમાં પતિના મારથી પત્નીના ગર્ભમાં રહેતા 5 મહિનાના બાળકનું મૃત્યુ થયું. પ્રેગ્નેન્ટ મહિલાને પતિએ સાવરણી વડે માર માર્યો. એડીઆરના રિપોર્ટ મુજબ ગુજરાતના સાંસદો બજેટ વાપરવામાં પાછળ. 26 સાંસદોએ 254.8 કરોડના બજેટ સામે 10 કરોડ વાપર્યા. સૌથી વધુ ભરૂચ લોકસભામાં 1.73 કરોડ વપરાયા. પાટણ લોકસભામાં 1.56 કરોડ વપરાયા. જ્યારે સાબરકાંઠામાં 1.8 કરોડ બજેટ વાપરવામાં આવ્યું. તો અમદાવાદ પૂર્વ પશ્ચિમમાં ₹1 પણ ન વાપર્યો. બનાસકાંઠામાં પણ ₹1 ન વાપર્યો. છોટાઉદેપુરમાં MPLD હેઠળ કોઈ ખર્ચ ન થયો. સુરતમાં શિક્ષિકાના આપઘાતથી લોકોમાં રોષ જોવા મળ્યો. કતારગામથી ડભોલી 4 રસ્તાથી અંકુર 4 રસ્તા સુધી જન આક્રોશ રેલી યોજાઈ. 20,000 લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા. મોટી સંખ્યામાં મહિલાઓ કેન્ડલ માર્ચમાં જોડાઈ. અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર અગ્રણી જોડાયા હતા. કોંગ્રેસના પ્રતાપ દુધાત કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. આપના ગોપાલ ઇટાલિયા કેન્ડલ માર્ચમાં જોડાયા. તો MLA બીનુ મોરડિયા પણ કેન્ડલ માર્ચમાં જોડાયા. અમદાવાદના જોધપુરમાં દારૂના અડ્ડા ચલાવનાર સામે કાર્યવાહીની માંગ સાથે સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન. આનંદનગર પોલીસ સ્ટેશન બહાર સ્થાનિકોનો જમાવડો. એસીપી SM પટેલે કહ્યું કે ગઈકાલે ગોપાલ આવાસમાં કોર્પોરેટર ગયા હતા. એસીપી પટેલે કહ્યું કે લાઇટ અને ગંદકીના પ્રશ્ને કોર્પોરેટર ગયા હતા. રાઉન્ડ દરમિયાન દારૂની ખાલી કોથળી મળી હતી. કોથળી મળતા દારૂ વેચાણના આક્ષેપ કરાયા. અમદાવાદના જોધપુરમાં દેશી દારૂના અડ્ડા ચલાવનાર સામે વિરોધ. સ્થાનિકોએ ઢોલ નગારા સાથે રેલી યોજતા આનંદનગર પોલીસે લોકોની અટકાયત કરી. દારૂના અડ્ડા ચલાવનાર સામે કડક કાર્યવાહીની માંગ. પશુપાલકોની માંગ સામે સાબર ડેરી ઝૂકી. પશુપાલકોને 990 પ્રમાણે અપાશે દૂધનો ભાવ. પશુપાલકો અને ડેરીના ચેરમેન વચ્ચે બેઠક બાદ ભાવફેરનો નિર્ણય લેવાયો. સાબર ડેરીએ ₹990 ભાવફેર આપતા છતાં પશુપાલકો નારાજ છે.
સાબર ડેરીના ડિરેક્ટર અશોક પટેલના ગામમાં પશુપાલકો નારાજ. પશુપાલકોની 20 થી 25% ભાવફેરની માંગ. પોલીસ ફરિયાદ પરત ખેંચવા પશુપાલકોની માંગ. ડેરીના સેક્રેટરીએ પશુપાલકોને સમજાવવાના પ્રયાસ કર્યા. પશુપાલકોને દૂધ ભરાવવા સમજાવ્યા છતાં રોષ યથાવત. હિંમતનગર બીજાપુર દેરોલ નજીક દૂધ ઢોળ્યું. રોડ પર હજારો લીટર દૂધની નદીઓ વહેતી થઈ. ભાવફેરની જાહેરાત બાદ પણ પશુપાલકોમાં રોષ યથાવત. મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર ધનસુરાના હીરાપુર ચિલ્લા પાસે દૂધ ઢોળી પશુપાલકો વિરોધ નોંધાવ્યો. પશુપાલકોએ દૂધના કેન લઈને જતા વાહનોને અટકાવ્યા. દૂધ ભરેલા કેન સ્ટેટ હાઈવે પર ઢોળવામાં આવ્યા. સાબર ડેરીના ડિરેક્ટર જયંતિભાઈ પટેલે આજથી દૂધ ભરાવવા ડિરેક્ટરની અપીલ છે. ડેરીના વાહનોને નુકસાન ન પહોંચાડવા પણ અપીલ કરી. કહ્યું કે 2 દિવસમાં ભાવફેર ચૂકવી દેવાશે. સાબર ડેરીમાં પશુપાલકોના આંદોલનને લઈ દૂધ બંધ થતા ડેરીના પ્રોડક્શનને અસર પડી છે. બટર, પનીર, દૂધ પાવડર અને શ્રીખંડના પ્લાન્ટ બંધ થયા છે. દૂધની અછતને લઈને વિતરણ વ્યવસ્થા પર અસર. રાજકોટમાં યુવતીને અડફેટે લેનાર ડમ્પર ચાલકની ધરપકડ કરવામાં આવી. ડ્રાઈવર માધુ વાઘેલા યુવતીને અડફેટે લઈ ફરાર થઈ ગયો. મોરબીમાં રોડ રસ્તાની સમસ્યાને લઈને ચક્કાજામ. કાલિકા પ્લોટ અને રવાપર રોડ પર કર્યા ચક્કાજામ. રસ્તા અને ગટરની સમસ્યાથી સ્થાનિકો પરેશાન. મનપા સુવિધાઓ ન આપતી હોવાનો આરોપ. રાજકોટમાં રેસકોર્સમાં મંજૂરી વગર ધમધમે છે રાઇડ્સ. મનપાએ સુરક્ષાની જવાબદારી નાગરિકો પર ઢોળી. મનપાએ જવાબદારીમાંથી હાથ ખંખેરી બોર્ડ લગાવ્યા.